કયા ગામમાં જવાનું હતું, કેટલી કિટ તમે તૈયાર કરી? કાલે અમે લોકોએ એક ડ્રાઈવ ચાલુ કરેલી, જૂના કપડાં નવા કપડાં જે બી દાન આપવાના હોય, યોગદાન આપવાના હોય. અમને વાપીમાં ઘણું કાલે યોગદાન મળ્યું છે. અમારા સાથે આખી વાપી યુવા સર્વ સમાજના મિત્રો છે અમારી સાથે જોડાઈને. અમે ટોટલ 250થી ઉપર રાશન કીટ, 250 નવા કપડાં જેમ કે નાઇટી, બધું ડૉક્ટરની ટીમ અમે સાથે લઈ જઈએ છીએ. ને આજે અમે પહેલાં જઈશું પંડોર, સુખાલાનો ટેમ્પો હમણાં ભરાય છે અમારો, સુખાલા ને ગોઈમાં, પંડોર ને અંબાજ. અને જેટલા બી જરૂરતમંદ લોકો જે છે, જે કાચા મકાનવાળા છે, ત્યાં અમે ચટાઈ, મીણબત્તી, બધી જ જીવન જરૂરિયાતની રોજની વસ્તુઓ, રાશન બી એવું આપીએ છીએ કે એ લોકોનું 4 જણાનું પરિવાર હોય તો 6 થી 7 દિવસ એમને રાશન ચાલી જાય એવું આપીએ છીએ. ને આ આપણું અમારું અમે આગળ અજીવી આને કાર્યરત રાખીશું. કેવી પરિસ્થિતિ ગામમાં છે તમે ગયા હશો? ગામમાં જે ફોન આવ્યા છે એ હિસાબે એવું છે કે જે કાચા મકાનને જેના એકદમ સમજી લ્યો છાણાવાળા મકાન છે એ લોકોની હાલત બહુ ખરાબ છે. તો એ એરિયામાં અમે પહેલા ટાર્ગેટ કરીએ છીએ. ઓલરેડી ઘણા સંસ્થાવાળાને સરકાર તરફથી બી કીટો રાશનની પહોંચે છે, પણ અમે બીજી વસ્તુ બી સાથે લઈને જઈએ છીએ કે એમને બીજી તકલીફો ના પડે. ચટાઈઓને એ બધું બી વસ્તુ, કિચનના સેટ, વાસણ, એ બધું બી અમે સાથે લઈને આજે નીકળશું હમણાં 1 કલાક. સમાજ માટે કંઈક અપીલ કરવા માંગો છો? આ લોકોને સમાજ માટે કોઈ અપીલ કરવા માંગો છો? સમાજને એટલી અપીલ છે કે કાલે જે અમને 7 સહકારને યોગદાન મળ્યું, અમે તો જૂના કપડાં ભેગા કરવાનું કાલે મુહિમ ચલાવેલું, પણ એમાં અમને નવા કપડાં અને બધી બીજી વસ્તુ બી સારી મળી છે. હવે અપીલ એટલું જ છે કે અમે આજે આપણું આ ડ્રાઈવ છે એ એરિયાનું પતાવીને આવીએ. હજી બી બહુ બધા ગામડામાં લોકોને જરૂર છે. તો એના માટે અમે પાછું વિડીયોના માધ્યમથી બધાને સહયોગ માટે અપીલ કરીશું. ત્યારે બી પાછું તમે 7 સહકાર આપજો. અને આપણું કહેવાનું એટલું છે, જેટલું બી અમે બધું સામગ્રી ભેગી કરી છે, અમે ટોટલ 40 જણાની ટીમ ટેમ્પો સાથે જઈએ છીએ અને જરૂરિયાતમંદ જેટલા બી લોકો છે એ લોકોને અમે ડાયરેક્ટ હેન્ડ ટુ હેન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે.